ખેડૂત ભાઈઓ, આપણા ગુજરાતનો મુખ્ય ચોમાસુ ઋતુનો વાવેતરનો પાક એટલે આપણો કપાસનો પાક. કપાસના પાકમાં આ વર્ષમાં ભાવોમાં આપણે એટલા બધા ઘસાયા કે આપણા દરેક ખેડૂતના મગજમાં એક ચિંતા, એક સવાલ રહ્યો છે અત્યાર સુધી કે આ વર્ષમાં કપાસનું વાવેતર કરાય કે ન કરાય, કેટલું કરાય. તો એના ઉપર આપણે ગઈકાલના એપિસોડમાં, ગઈકાલના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ. હવે અત્યારે આપણે આજના દિવસે જે ચર્ચા કરવી છે એ ચર્ચા છે આપણા કપાસના પાકમાં પાયાના ખાતર તરીકે કયું ખાતર સૌથી વધારે અનુકૂળ છે. કારણ કે ખાતર જે છે એ આપણા માટે, ખેડૂતો માટે પાયાના ખેતી ખર્ચમાં સૌથી વધારે ખર્ચ કરાવતું તત્વ છે ખાતર. અને ખાતર પાછળનો આપણો જે ખર્ચ થાય છે એ ખર્ચનું વ્યાજબી વળતર આપણા છોડના વિકાસ ચક્રથી લઈ અને સમગ્ર ઉત્પાદન સુધી કયા ખાતરમાંથી કેટલું કેવું મળી શકે, આ મુદ્દો વિચારવા જોગ હોય છે. અને તેથી એના ઉપર આજે આપણે વિચારી, ચર્ચા કરી અને આપ સૌ દર્શકોની સાથે અત્યારના સમયમાં ખાતરની ખરીદી કરતી વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે ખાતર ખરીદવાનું છે એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, પારંપરિક રીતે આપણે કોઈ પણ સિઝનમાં પાયાનું ખાતર જ્યારે પણ વાપરીએ છીએ ત્યારે ફોસ્ફરસ યુક્ત પાયાના ખાતરોમાં આપણી ખરીદી જેની વિશેષ પ્રમાણમાં થતી હોય ને જેને આપણે કાયમ માટે વધારેમાં વધારે વાપરતા આવ્યા હોઈએ એવા આપણા ખાતરો છે ડીએપી અને એનપીકે 12-32-16. પણ ડીએપી અને એનપીકે 12-32-16 પરંપરાગત રીતે આપણે વાપરતા આવ્યા હોવા છતાં પણ એની અંદર આપણા મોટા ભાગના પાકોની તાત્વિક જરૂરિયાતનું જે પ્રમાણ હોય છે એ પ્રમાણ એટલે કે 2 કે 3 તત્વો એની અંદર જે મળતા હોય આપણને, એનું એકબીજા તત્વોની સામે જેટલું પ્રમાણ હોવું જોઈએ એ પ્રમાણથી બનેલા એ ખાતરો નથી. અને તેથી એનાથી થનારો જે કાંઈ ફાયદો આપણને દેખાઈ રહ્યો છે એના કરતાં પણ વિશેષ ફાયદો આપણને એવા ખાતરોથી થઈ શકે છે કે જે ખાતરમાં આ પ્રમાણ જળવાયેલું હોય. તો આપણા મુખ્ય પોષક તત્વો જે છે પાયાના એ 3 પોષક તત્વો છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. એમાંથી પાયામાં આપવા માટે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો જથ્થો સમાન ધોરણે પાયામાં આપવાનો છે. સમાન ધોરણે એટલે કે જેટલા કિલો વજન ફોસ્ફેટનું હોય એટલા જ કિલો વજન નાઇટ્રોજનનું હોવું જોઈએ આપણા ખાતરોમાં. એટલે કે બંને સમાન ભાગે હોવા જોઈએ. અને એ જે ભાગ હોય છે એ ભાગ એટલે કે નાઇટ્રોજન 5 કિલો છે તો પોટેશિયમ એની અંદર આપણે 2.5 કિલો આપવાની જરૂરિયાત હોય છે. ફોસ્ફરસ 5 કિલો, નાઇટ્રોજન 5 કિલો, પોટેશિયમ 2.5 કિલો. આ રેશિયો છે પાયાના ખાતરના મુખ્ય તત્વોનો અને એ રેશિયો આપણા બેમાંથી એક ખાતરમાં મળતો નથી આપણને. હવે ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બંને ખાતરોનો સમાન રેશિયો આપણને જેમાંથી મળે છે એવા ખાતરો પૈકી 2 ખાતરો બહુ અગત્યના છે. અને બેમાંથી પણ એક ખાતર એટલે કે 20-20-13 સૌથી વધારે અનુકૂળ ખાતર છે આપણા કપાસના પાક માટે. એ એટલા માટે કે એમાંથી આપણને 20% નાઇટ્રોજન મળે છે, 20% ફોસ્ફેટ મળે છે, સાથે સાથે 13% એમાંથી આપણને સલ્ફેટ મળે છે. સલ્ફેટ તત્વો મુખ્ય પોષક તત્વો પછીના જે ગૌણ પોષક તત્વો અગત્યના છે એ પૈકીનું અગ્રક્રમનું તત્વ છે સલ્ફેટ તત્વ. અને આપણા કપાસના પાક માટે સલ્ફેટ તત્વની અગત્યતા કપાસના કપાસિયાથી લઈ અને છોડના સમગ્ર વિકાસ તંત્રમાં ખૂબ અગત્યની ભૂમિકા છે. કપાસિયો જે છે એ તેલીબિયાં છે અને તેલીબિયાં કોઈ પણ હોય એની અંદર તેલનું પ્રમાણ અને તેલની ગુણવત્તા આ બંનેને ખૂબ સારી રીતે મેન્ટેન કરી શકે, ખૂબ મજબૂત રીતે એને સ્થાપિત કરી શકે. બીજની અંદર એ કામ કરે છે સલ્ફેટ તત્વ. સાથે સાથે આપણે જે મુખ્ય પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છોડને આપવાનો પ્રયાસ કરીએ છીએ એ તત્વો
છોડના પોતાના ખોરાકી તંત્રમાં પોતાની ક્ષમતા સુધીનું પરિણામ આપી શકે એ માટે મદદરૂપ તત્વો જે કાંઈ છે એમાં સૌથી અગત્યનું મદદરૂપ તત્વ છે સલ્ફેટ. સાથે સાથે સલ્ફેટ માત્ર પોષક તત્વ નથી, સલ્ફેટ એક પ્રકારનું રોગ પ્રતિરોધક તત્વ પણ છે. આપણી જમીનની અંદર જમીનજન્ય ફૂગો અને જમીનજન્ય ફૂગોથી આપણા દરેક પાકને નુકસાન થતું હોય છે. કેટલુંક નુકસાન બારીક થતું હોય છે, કેટલુંક નુકસાન આપણને પ્રત્યક્ષ દેખાઈ શકે એવું પણ થતું હોય છે. પણ એ બધા નુકસાનો જે કાંઈ થતા હોય એને નિયંત્રિત કરવાનું કામ ખાતરની સાથોસાથ અટકાયતી રોગ નિયંત્રણ તરીકે પણ સલ્ફેટ તત્વ કરે છે. અને તેથી સલ્ફેટ તત્વ આપણા કોઈ પણ પાયાના ખાતરની સાથે અવશ્ય રૂપમાં ભળેલું હોવું એ અગત્યની જરૂરિયાત છે. એટલે આપણને 20-20-13 ખાતર જે મળે છે, જેને એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટના નામથી આપણે ઓળખીએ છીએ, આ ખાતરનો આપણે કપાસના વાવેતરમાં પાયાના ખાતર તરીકે ઉપયોગ કરીએ. આ ખાતર આપણને ઉપલબ્ધ નથી આપણી આસપાસમાં નજીકના વિસ્તારમાં, તો આપણે 20-20-0 એટલે કે જેની અંદર 20% નાઇટ્રોજન 20% ફોસ્ફેટ આ બે તત્વો આપણને ઉપલબ્ધ છે, તો એ ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ જે ખાતર છે 20-20-0 એને આપણે કેટલાક ખેડૂતો નર્મદા ફોસના નામથી પણ ઓળખે છે, કારણ કે નર્મદા વેલી ફર્ટિલાઇઝર તરફથી આ ખાતર આપણા ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં વર્ષો સુધી આપવામાં આવ્યું છે. અને આપણે મોટા ભાગના ખેડૂતોએ આ ખાતરનો ઉપયોગ કાં તો કાયમ માટે કર્યો છે, કાં તો 1-2-5 વર્ષ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે એનો ઉપયોગ કર્યો છે. અને એને આપણે નર્મદા ફોસના નામથી ઓળખીએ છીએ. નર્મદા વેલી ફર્ટિલાઇઝર તરફથી હજી પણ આ ખાતર આપણને મળે છે. 20-20-13 જે આપણને આપવામાં આવે છે એ આપણા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર તરફથી આપણને પૂરું પાડવામાં આવે છે. એટલે બંને ખાતરો બનાવવાના હિસાબથી આપણે જોઈએ તો પણ આપણા પ્રતિષ્ઠિત કારખાનાઓ કે જે સરકારી યુનિટો છે એ બનાવી અને આપણને ખેડૂતોને આપે છે. એટલે એની આંતરિક ગુણવત્તા સંબંધી પણ કોઈ સવાલ આપણા મગજમાં નહીં રહેવો જોઈએ. ખૂબ પ્રતિષ્ઠિત કારખાનાઓ છે અને ખૂબ કાળજીથી આપણા ખેડૂતો માટે ખાતર આ કારખાનાઓમાં બને છે. મુખ્ય બે પોષક તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને ખાતરોમાંથી તો મળે છે, સાથે સાથે એક ખાતરમાંથી આપણને સલ્ફેટ પણ મળે છે. પણ પોટેશિયમની ગેરહાજરી આ બંનેમાં છે. ડીએપીમાં પણ પોટેશિયમની ગેરહાજરી છે જ, આ બંનેમાં પણ પોટેશિયમની ગેરહાજરી છે. તો પોટેશિયમ આપણે એની સાથે મેળવી અને આપવાનું છે. હવે પોટેશિયમ જ્યારે આપણે એની સાથે મેળવી અને પાયામાં આપવાનું છે ત્યારે પોટેશિયમનો જથ્થો આપણે કેટલો આપવાનો છે, તો એને વીઘા એકર કે હેક્ટરના હિસાબથી સમજવા કરતા આ બંને તત્વોના હિસાબથી એને આપણે સમજીશું તો એનું આપણને સારું પરિણામ મળશે. આપણે એક વીઘામાં 20 કિલો 20-20-13 વાપરીએ છીએ, તો 20 કિલો વાપરીએ છીએ એટલે એમાંથી આપણને ફોસ્ફેટ અને નાઇટ્રોજન જે મળે છે એ 5-5 કિલોના હિસાબથી મળે છે. એટલે 5 કિલો આપણને ફોસ્ફેટ મળ્યું તો આપણે 2.5 થી 3.5 કિલો પાયામાં પોટેશિયમ તત્વો આપણે ઉમેરી અને આપવાનું છે. એવી જ રીતે 20-20-0 આપણે આપીએ છીએ તો એમાંથી પણ એ જ પ્રમાણે એટલે કે 20 કિલો આપણે આપીએ છીએ એક વીઘામાં, તો આપણને 5 કિલો ફોસ્ફેટ અને 5 કિલો નાઇટ્રોજન મળ્યું. તો એની સાથે આપણે પોટેશિયમ 2.5 કિલોથી લઈને 3.5 કિલો જેટલું જથ્થો આપણે પોટેશિયમનો આપી શકીએ છીએ. હવે પોટેશિયમ જ્યારે આપવાનું છે ત્યારે એક કાળજી આપણે અવશ્ય રાખવાની છે. પોટેશિયમમાં બે સ્વરૂપ હોય છે, એક એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ અને એક એસઓપી એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ. આપણા જે કોઈ ખેતરવાડીમાં આપણે કૂવાનું પાણી પાતા હોઈએ, આપણે ડારનું પાણી બોરિંગનું પાણી પાતા હોઈએ અને એ પાણીમાં રહેલા ક્ષારની અસર આપણી જમીનમાં હોય તો આપણે મ્યુરેટ ઓફ પોટાશ નથી આપવાનું, કારણ કે મ્યુરેટ ઓફ પોટાશ ક્ષારીય જમીન માટે અનુકૂળ નથી. ક્ષારીય જમીનમાં પોટેશિયમ આપણે આપવાનું વિચારીએ છીએ અને આપવાનું જરૂરી છે, તો આપણે સલ્ફેટ ઓફ પોટાશ આપવાનું છે. ક્ષારીય જમીનમાં આપણે મ્યુરેટ ઓફ પોટાશ ન આપીએ. આપણને સલ્ફેટ ઓફ પોટાશ ઉપલબ્ધ ન હોય તો આપણે પોટાશનો ફૂટ સાથે ભેળવા વિના આપણે વાવેતર કરીએ, પણ એમઓપી ન આપીએ, આટલું આપણે અવશ્ય ધ્યાન રાખવાનું છે મિત્રો. તો આપણા પાયાના ખાતર તરીકે કપાસના પાકમાં જે અનુકૂળતાના હિસાબથી સૌથી સારું ખાતર જે કાંઈ ઉપલબ્ધ છે અને જે આપણે વાપરવું જોઈએ એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા
મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પૂરતા પ્રયાસો થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.